સુરત કલેક્ટર કચેરીમાં આપની મહિલા કાર્યકર્તાનો આત્મહત્યાનો પ્રયાસ। આ ઘટના સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 14ના આપ ઉમેદવાર સાથે સંકળાયેલી છે। મળતી માહિતી મુજબ મહિલા કાર્યકર્તા લાંબા સમયથી પાર્ટી માટે કાર્ય કરી રહી હતી અને તેણે વોર્ડ 14ની ચૂંટણી માટે ટિકિટની માંગ કરી, પરંતુ જ્યારે પાર્ટી તરફથી અન્ય કોઈ ઉમેદવારી આપવામાં આવી ત્યારે તે ઊંડો આઘાત અને નિરાશા અનુભવી રહી હતી। આજે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ કલેક્ટર કચેરી પહોંચી અને અચાનક તેણે ફિનાઇલની બોટલ કાઢી પી લીધી। નજીકમાં ઉપસ્થિત કર્મચારી અને અન્ય લોકો તાત્કાલિક તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાં સુધીમાં તેણે ઝેર ગટગટાવી લીધું। બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી। મહિલાને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ડોક્ટરો તેના જીવન માટે પ્રયાસરત છે। આ ઘટના બાદ કલેક્ટર કચેરીના વાતાવરણમાં તણાવ છવાઈ ગયો। આપના સ્થાનિક નેતા પણ હોસ્પિટલ પહોંચી ગયા છે। પાર્ટી તરફથી આ ઘટના પર દુઃખ વ્યક્ત કરાયું છે અને મહિલાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાઈ છે। મનોવિજ્ઞાનના નિષ્ણાત કહે છે કે ચૂંટણી જેવી સ્પર્ધાત્મક પ્રક્રિયામાં ટિકિટ ન મળવાનો આઘાત ક્યારેય વ્યક્તિને આત્યંતિક પગલાં લેવા મજબૂર કરી શકે છે। આવા સંજોગોમાં પરિવારજન અને પાર્ટીએ માનસિક ટેકો પૂરો પાડવો અતિ આવશ્યક છે। સ્થાનિક પોલીસે આ મામલે નોંધ કરી તપાસ શરૂ કરી છે। આ ઘટનાના સંદર્ભમાં વધુ વિગતની રાહ જોવાઈ રહી છે। કૌશાલી ગાંગાણી છે, હું આમ આદમી પાર્ટીની ઉમેદવાર છું, વોર્ડ નંબર 14 માતાવાડી કરંજ વિધાનસભા। મારું ચૂંટણી કાર્ડ રદ કરી નાખ્યું। મેં સવાલ કર્યો કે 6 નંબરનું ફોર્મ ભરો, મેં ભર્યું, અત્યારે મારું ચૂંટણી કાર્ડ આવી ગયું છે, 15 દિવસથી આવી ગયું છે, ઓનલાઈન બતાવે છે। A to Z સદન, જિલ્લા સેવા સદનમાં આવી, મુગલી સરાઈ ગઈ, ઝોન 2 માં ગઈ, બધી જ જગ્યાએ મેં પ્રોસેસ કરી। મને કોઈ લેખિતમાં ના આપ્યું કે હું તમારું નામ ચડાવી દઈશ। પાર્ટીએ મને કાલ સાંજે મેન્ડેટ આપ્યું છે અને ઓનલાઈન બતાવતું નથી। હું આ ભારત દેશની નાગરિક છું। જો મારી સાથે એક વ્યક્તિ સાથે આવું કરતી હોય તો બીજા વ્યક્તિને ક્યાં ન્યાય માંગવા જવાનું? સતત 3 દિવસથી આ લોકો મને દોડાવે છે અને મારા એક કાગળના લીધે મારું બધું, મને મેન્ડેટ પણ મળી ગયું છે। 14 માતાવાડી કરંજની હું ઉમેદવાર છું। ભારતીય જનતા પાર્ટીના જે નામ અટવાતા હતા ને 6, 7 અને 12 નંબરના વોર્ડમાં સુધારા યાદી કાલ રાતે આવી ગઈ, કેમ કે એના કેન્ડિડેટો સલવાના હતા। તો અમારી સુધારા યાદી ક્યાં? કેટલા વર્ષોથી હું મહેનત કરું છું। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી હતી, ત્યાંથી હું વિપક્ષમાં ગઈ છું આમ આદમી પાર્ટીમાં। અત્યારે મને કોઈ એટલે કોઈ વ્યક્તિ કઈ જવાબ નથી આપતો, એટલે હું આ પગલું ભરું છું। મેં દવા પીધી છે, ઝેરી દવા। આગળ જે થશે એ જોશે, ચૂંટણી પંચ જોશે। એટલે તો કીધું કે વિડીયો લે।